જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ખેડૂતોની સિંચાઈને લઈને મોટી ચિંતા સામે આવી છે। વોકળાઓ અને નેત્રાવતી નદીની નહેરોમાં પાણી રોકવા માટે બનાવાયેલા અનેક ચેકડેમ હાલ અતિ જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયા છે, જેને કારણે ખેડૂતો દ્વારા ચેકડેમો નવેસરથી બનાવવા માટે માંગ ઉઠી છે। ખેડૂતોનું કહેવું છે કે આ ચેકડેમ વર્ષોથી ખરાબ હાલતમાં હોવાને કારણે ચોમાસાનું પાણી સંગ્રહ થતું નથી અને સિંચાઈ માટે ભારે મુશ્કેલી ઊભી થાય છે। બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તાર હોવાને કારણે જમીનમાં ખારા અને મોરા પાણીની અસર વધી રહી છે, જેને કારણે જમીન ધીમે ધીમે બંજર બનતી જાય છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતો દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે જર્જરિત ચેકડેમોને તાત્કાલિક તોડી નવા ચેકડેમ બનાવવામાં આવે, જેથી ચોમાસાનું પાણી સંગ્રહ થઈ શકે અને ખેતી બચી શકે। માંગરોળ તાલુકાના અમારા ગોરેજ ગામની ઉત્તર બાજુએ એક નદી આવેલી છે, નેત્રાવતી નદી તરીકે ઓળખાય છે। નેત્રાવતી નદીના આલિયા વિસ્તાર કહેવામાં આવે છે। આલિયા વિસ્તારની અંદર એક વર્ષો જૂનો એક ડેમ આવેલો હતો, જે ડેમ આજથી 7-8-10 વર્ષ પહેલાં તૂટી ગયેલો હતો અને ગામ લોકોની વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ડેમ બાબતમાં હજી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। અત્રે અમે સૌ ગામના આગેવાનો સાથે મળી અધિકારીઓને વિનંતી કરતા આ ડેમનો તાત્કાલિક સર્વે કરવામાં આવ્યો અને આ ડેમ તોડી ફરીથી તે જગ્યાએ નવો ડેમ બનાવવા માટેની અમારી વિનંતીને તે લોકોએ સ્વીકારી છે। પરંતુ આ ડેમ ખૂબ જરૂરી છે, કારણ કે આ ગામ છે પાણી વહાણું ગામ છે અને આ ડેમ તૂટી જવાથી વોકળો ખાલી થઈ જતો હોય છે। આ નવો ડેમ બનવાથી આ જ વોકળાની અંદર, આ જ નેત્રાવતી નદીની અંદર 1.5 કિલોમીટર સુધી પાણી ભરાયેલું રહેતું, જે અત્યારે ભરાતું નથી। અને આ ડેમ બનવાથી આ નદીની અંદર 1-1.5 કિલોમીટર સુધી પાણી ભર્યું રહેશે અને જે ભૂગર્ભ જળ માટે આસપાસના 2-3 કિલોમીટરના વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થાય એમ છે। તો આ ડેમ નવો તાત્કાલિક બનાવવા માટેની અમારી વિનંતી છે।